नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्ब पाप प्रणाशनो मंगलाणं च सब्बेसिं पडमां हवै मंगलम् पडमां हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 15/5/26 વહેલા મોક્ષી જવાના 23 બોલ આગમ પ્રવચન બોલ નંબર 15 સુપાત્ર દાન અને અભયદાન આપી તો જીવ વહેલો મોક્ષી જાય છે। સુપાત્ર દાન અને અભયદાન આપે તો જીવ વહેલો મોક્ષી જાય છે। વહેલા મોક્ષી જવાના 23 બોલ। બોલ નંબર 15 સુપાત્ર દાન અને અભયદાન આપે તે જીવ વહેલો મોક્ષી જાય છે। દાન એક વરદાન। દાન એક વરદાન। આ બોલ સહેલો છે। આમાં તમારે દાન આપવાનું છે। હૃદયને થોડુંક વિશાળ બનાવવાનું છે અને જો તમે સમયસર સુપાત્ર દાન અને અભયદાન આપો, થોડીક જાગૃતિ રાખો, તો તમને દાનનો લાભ મેળવી શકો છો। દાન ગમે ત્યારે થઈ શકે છે, ગમે તે જગ્યાએ થઈ શકે છે, ગમે ત્યારે થઈ શકે છે। એ બધું આજે આપણે સમજવાનું છે। દાન એક વરદાન। દાન કરવું સહેલું છે। આ બોલ ખૂબ સહેલો છે। સૌ મનુષ્ય આ બોલની આરાધના કરી શકે તેવો આ બોલ સહેલો છે। સુપાત્ર દાન અને અભયદાન। સુપાત્ર દાન અને અભયદાન આપે તે જીવ વહેલો વહેલો મોક્ષી જાય છે। સુપાત્ર દાન એટલે સંત સતીજીને વહોરાવવું અને અભયદાન એટલે જીવને મારવા નહીં। જીવને મારવા નહીં તેનું નામ અભયદાન। બસ સમય સૂચકતા વાપરીને થોડું ધ્યાનને કેન્દ્રિત કરે, થોડીક જાગૃતિ રાખે, થોડું પોતે કોન્સન્ટ્રેશન કરે તો એ પોતે દાનનો લાભ મેળવી શકે છે। આપણો સમય ક્યાં જાય છે એ તપાસ કરવાની જરૂર છે। આપણે દાન કરીએ છીએ કે નહીં? છેલ્લે ક્યારે દાન કર્યું હતું? છેલ્લે સંત સતીજીને ક્યારે વહોરાવ્યું હતું?
એ આપણે વિચારવાની જરૂર છે. ઘણીવાર એવું બને છે કે મહિનો મહિનો, બબે મહિના સુધી આપણા ત્યાં સંત સતીજી પધારતા નથી અને આપણને સુપાત્ર દાનનો લાભ મળતો નથી. આપણે દૂર રહેવા ગયા હઈએ, બહુ ઉપરના માળે રહેતા હઈએ, રાત્રે જમતા હઈએ, એટલે ઘણી વાર આપણને સંત સતીજીના સુપાત્ર દાનનો લાભ મળતો નથી. પરંતુ હવે આપણે થોડું જાગૃત બનીને, થોડા એલર્ટ બનીને આ દાન ચૂકવું નથી. સુપાત્ર દાન પણ કરીએ, અભયદાન પણ કરીએ. બંને દાન થઈ શકે એવા છે. સુપાત્ર દાન એટલે સંત સતીજીને વહેરાવવું, સાધર્મિકને જમાડવા, યોગ્ય વ્યક્તિને મદદરૂપ થવું, તે બધું છે સુપાત્ર દાન. અને કોઈ પણ જીવને મારવું નહીં, બને એટલી દયા પાડવી, ઓછી જીવ હિંસાથી ચલાવવું, આરંભ સમારંભ ન કરવો, એનું નામ છે અભયદાન. સુપાત્ર દાન અને અભયદાન આપે તે જીવ વહેલો વહેલો મોક્ષી જાય છે. બોલ નંબર 15. આપણા ત્યાં શાસ્ત્રની અંદર કુલ 7 પ્રકારના દાન બતાવ્યા છે. કુલ કેટલા પ્રકારના? તો કે 7 પ્રકારના દાન બતાવવામાં આવ્યા છે. નંબર 1, અનુકંપા દાન. નંબર 1, અનુકંપા દાન. નંબર 2, ઉચિત દાન. નંબર 2, ઉચિત દાન. નંબર 3, કીર્તિદાન. નંબર 3, કીર્તિદાન. નંબર 4, ઔષધદાન. નંબર 4, ઔષધદાન. નંબર 5, જ્ઞાનદાન. નંબર 5, જ્ઞાનદાન. નંબર 6, સુપાત્રદાન. નંબર 6, સુપાત્રદાન. અને નંબર 7, અભયદાન. નંબર 7, અભયદાન. દાનના 7 પ્રકાર. છેલ્લા 2 દાન બહુ શ્રેષ્ઠ છે. બધા દાન શ્રેષ્ઠ છે, પરંતુ સૌથી વધારે શ્રેષ્ઠ છેલ્લા 2 દાન છે, સુપાત્ર દાન અને અભયદાન. દાનના 7 પ્રકાર. પહેલો પ્રકાર છે અનુકંપા દાન. જીવો ઉપર અનુકંપા કરવી. પાંજરાપોળમાં દાન આપવું, જીવો છોડાવવા, પશુ પક્ષીઓને ખાવા આપવું, ગરીબોને સાચવી લેવા, આ બધું છે અનુકંપા દાન. જીવજંતુઓની દયા પાડવી, આ પણ છે અનુકંપા દાન. નંબર 2, ઉચિત દાન.
ઉચિત દાન, જેને જે વસ્તુની જરૂર હોય એ આપવી, એને કહેવાય છે ઉચિત દાન. કોઈને હિંમતની જરૂર હોય તો આપણે હિંમત આપીએ, કોઈને સલાહની જરૂર હોય તો આપણે સલાહ આપીએ, કોઈ મુશ્કેલીમાં આવી ગયું હોય અને હાલ પૂરતી એને મદદની જરૂર હોય, આશ્વાસનની જરૂર હોય, આશ્વાસન આપીએ, સલાહ આપીએ, હિંમત આપીએ, સહયોગ અને સહકાર આપીએ, એ છે ઉચિત દાન. નંબર 3, કીર્તિદાન. નંબર 3 છે કીર્તિદાન. ઘણીવાર નામ માટે દાન આપે, તકતી મુકાવે અને મોટું બધું દાન આપે, બીજાને પણ એમાંથી પ્રેરણા મળે, આ દાન પણ શ્રેષ્ઠ છે, ખોટું નથી. કીર્તિદાન એટલે તકતી માટે દાન આપે, મોટા છે એટલે જો દાન નહીં આપે તો ખરાબ લાગશે, માટે એ પોતે દાન આપે, પોતાનું નામ લખાવે, તો આ થયો કીર્તિ અને યશ માટેનું દાન. એ પણ ખોટું નથી. પોતાની લક્ષ્મી તો એ સારા માર્ગે વાપરે છે ને, તકતી વાંચીને બીજાને પ્રેરણા મળશે, માટે એ પણ ખોટું નથી. દાન આપીને એ પોતાનો પરિગ્રહ ઓછો કરે છે, માટે એ કીર્તિદાન પણ સારું છે. ત્રીજા નંબરનું કીર્તિદાન. ચોથા નંબરનું ઔષધ દાન. ઔષધ દાન એટલે મેડિસિન, મેડિસિનનું દાન, દવા આપવી. કોઈ ગરીબ હોય, કોઈ રોગી હોય, જેને દવા આપવી, અસાતાથી પીડાતા હોય, એમને રોગ મુક્ત થવાનો ઈલાજ બતાવવો, મેડિસિન આપવી, એ છે ઔષધ દાન. નર્સ કે ડોક્ટર જે ટ્રીટમેન્ટ કરે છે દર્દીની, તો એ લોકો ઔષધ દાન કરે છે. ઘણા ડોક્ટરો, ઘણા નર્સ ખૂબ ભાવથી સારી રીતે પેશન્ટને સાચવે છે, તો એ લોકો ઔષધ દાન કરે છે, પેશન્ટની અસાતાને દૂર કરે છે, પેશન્ટની નું જે દુઃખ ખરું એને એ પોતે દૂર કરે છે, ઔષધ દાન કરીને. ઔષધ એટલે મેડિસિન, દવા. હું આપને કહું, ઋષભદેવ ભગવાનનો પૂર્વ ભવ એ જીવાનંદ વૈદ્ય હોય છે. ઋષભદેવ ભગવાન પૂર્વ ભવની અંદર જીવાનંદ વૈદ્ય હોય છે, અને એ જીવાનંદ વૈદ્યને એક મુનિની સેવા કરવાનો લાભ મળે છે. એ જીવાનંદ વૈદ્ય જીનકલ્પી મુનિની સેવા કરે છે, ટ્રીટમેન્ટ કરે છે, એમને દવા આપે છે,
રોગથી મુક્ત કરે છે, તો એ જીવાનંદ વૈદ્ય એવું પુણ્ય ઉપાર્જન કરે છે કે એ પોતે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન બને છે. જુઓ ઔષધ દાનથી કેવું પુણ્ય ઉપાર્જન કર્યું. જીવાનંદ વૈદ્ય એટલે ઋષભદેવ ભગવાનનો આત્મા. રેવતી શ્રાવિકા એ પણ ઔષધ દાન કરે છે. ભગવાન મહાવીર સ્વામીને લોહ ખંડવા થઈ ગયો હોય છે. ભગવાન મહાવીર સ્વામીને લોહ ખંડવા થયો હોય છે. રેવતી શ્રાવિકાના ત્યાંથી બીજોરા પાક લઈ આવે છે અને એનાથી ભગવાન મહાવીર સ્વામીને સારું થાય છે. લોહ ખંડવા નામના રોગમાં થોડી રાહત થાય છે અને એનો લાભ રેવતી શ્રાવિકાને મળે છે. અને આ ઔષધ દાનથી રેવતી શ્રાવિકા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. રેવતી શ્રાવિકાએ પણ ઔષધ દાન કર્યું. ચોથું છે ઔષધ દાન. પાંચમું છે જ્ઞાનદાન. જ્ઞાનદાન એટલે આપણું જ્ઞાન બીજાને આપવું. કોઈને સામાયિક શીખવાડો, પ્રતિક્રમણ શીખવાડો, ભક્તામર, મોટી સાધુ વંદના, કથા કહો, તમારું જ્ઞાન શેર કરો. જૈન શાળામાં ભણાવો, બાળકોને જ્ઞાન આપો, પ્રવચન કરો, તમે શાસ્ત્ર વાંચો, બીજાને સંભળાવો, શાસ્ત્રનો પ્રચાર કરો, એ છે જ્ઞાનદાન. છઠ્ઠા નંબરનું છે સુપાત્ર દાન અને સાતમા નંબરનું છે અભયદાન. છઠ્ઠા નંબરનું સુપાત્ર દાન અને સાતમા નંબરનું અભયદાન. આ બે દાનને આજે આપણે વિસ્તારથી જોવાના છે. સુપાત્ર દાન અને અભયદાન આ બે સર્વશ્રેષ્ઠ દાન છે. ભલે બધા દાન શ્રેષ્ઠ છે, પરંતુ એની અંદર પણ આ બે દાન, છેલ્લા બે દાન સર્વશ્રેષ્ઠ છે. સુપાત્રને વહોરાવો. સુપાત્ર દાન એટલે સંત સતીજીને વહોરાવો. સંત સતીજીને વહોરાવવાથી એ જે પણ સંયમ પાળે છે એની અનુમોદનાનો લાભ આપણને મળે છે. કરવું, કરાવવું અને અનુમોદવું. આપણે સંયમ લઈ શકતા નથી, પરંતુ જેણે લીધો છે સંયમ એને વહોરાવવું, એમને સંયમ પડાવવું, એ કરવાથી પોતે સંયમ પાળ્યા જેટલો જ લાભ આપણને પણ મળે છે. સંત સતીજી જે જે સારું કરે છે એમાંથી આપણને પણ થોડો ભાગ મળે છે. ફરીથી સંત સતીજી જે કંઈ સારું કરે છે એનો અમુક ભાગ આપણને પણ મળે છે.
સંત સતીજી જુઓ, પુણ્ય બાંધે છે, કર્મ નિર્જરા કરે છે, ગુરુની સેવા કરે છે, શાસન પ્રભાવના કરે છે, તપ કરે છે અને મહામંત્રના જપ કરે છે. અનેક પવિત્ર અનુષ્ઠાનો તેઓ કરે છે. એમાંથી આપણને પણ થોડોક લાભ મળે છે. માટે સંત સતીજીને વહોરાવો. સંત સતીજીને કોણે વહોરાવ્યું? તો કે નૈસારે સુપાત્ર દાન કર્યું. નૈસાર પોતે સુપાત્ર દાન કરે છે. નૈસારને નિયમ હોય છે કે કોઈકને આપીને, કોઈને વહોરાવીને પછી જ મારે જમવું. અને એકવાર આ નૈસાર જંગલમાં હોય છે, ત્યાં ક્યાંથી સંત સતીજીનો યોગ મળે, છતાં પણ આજે એ નૈસારનો પુણ્યોદય થવાનો હોય છે અને એ નૈસારને જંગલની અંદર ભૂલા પડેલા સાધુ સંતો મળી ગયા. પ્રેમથી નૈસાર પોતે સંત સતીજીને વહોરાવે છે. સંત સતીજી પણ એમને જ્ઞાન આપે છે. સાંજના ટાઈમે નૈસાર સંત સતીજીને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. બસ આત્માનું કામ થઈ ગયું. એ નૈસાર આગળ જતા ભગવાન મહાવીર બને છે. નૈસારમાંથી ભગવાન મહાવીર બનવાનું પહેલું પગથિયું એટલે સુપાત્ર દાન. જેવું નૈસારે સુપાત્ર દાન કર્યું, મુનિઓને વહોરાવ્યું, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. નૈસાર મહાવીર બને છે. સુપાત્ર દાનનો પ્રભાવ. બીજું દ્રષ્ટાંત સંગમનું આપણે જોવાનું છે. સંગમ શાલીભદ્ર બને છે. નૈસાર મહાવીર બને છે અને સંગમ સુપાત્ર દાન કરીને શાલીભદ્ર બને છે. રોજની 99 પેટીઓ એમના ત્યાં આવતી હોય, એટલું બધું પુણ્ય ઉપાર્જન કર્યું. સુપાત્ર દાનનો મહિમા અપરંપાર છે. સંગમ નામનો એક બાળક હોય છે. માતા ગરીબ હોય છે. એકવાર બધા બાળકોને ખીર ખાતા જોયા. સંગમ પણ જીદ કરે છે. માતાને કહે છે કે માતા, મારે પણ ખીર ખાવી છે. માતા ગરીબ છે. દૂધ ક્યાંથી લાવવું, સાકર ક્યાંથી લાવવી, માતા ના પાડે છે. સંગમ જીદે ચડે છે, માનતો નથી, રડે છે. માતા એને મારે છે. સંગમ ખૂબ મોટેથી રડે છે. સંગમને રડતો જોઈને માતા પણ રડવા લાગે છે. બંનેના રડવાના અવાજ સાંભળીને આજુબાજુ વાળા ભેગા થઈ ગયા. માં ને દીકરો બંને રડે છે. કેમ રડે છે? શું થયું? માતા કહે છે, સંગમને ખીર ખાવી છે, હું ક્યાંથી લાવી દઉં? સંગમ જીદે ચડ્યો છે, માનતો નથી. પાડોશીઓ કહે છે, તમે ચિંતા ન કરો, નાનું બાળક છે, મારા ત્યાંથી દૂધ લઈ જજો.
કોઈ કહે છે મારા ત્યાંથી સાકર લઈ જજો, કોઈ કહે છે મારા ત્યાંથી ચોખા લઈ જજો. પાડોશીએ મદદ કરી. માતાએ ખીર બનાવી. સંગમ શાંત થઈ ગયો. અંદરથી રાજી રાજી છે. માતાએ ખીર બનાવી. થાળીમાં ઠંડી કરી. માતા કામે ગઈ. આજે સંગમનો પણ પુણ્યોદય થવાનો હોય છે. આજે સંગમને પણ સુપાત્ર દાનનો લાભ મળવાનો હોય છે. એટલામાં બને છે એવું, એક માસ ખમણના તપસ્વી ગુચરી માટે નીકળ્યા છે. ફરતા ફરતા સંગમના ત્યાં આવી ગયા. સંગમને જુએ છે. થાળીમાં ખીર જુએ છે. મુનિને એમ થઈ ગયું કે આ નિર્દોષ બાળકને આજે થોડોક લાભ આપવું. મુનિની કૃપા વરસી સંગમ ઉપર. મુનિનો પ્રેમ અનરાધાર વરસ્યો સંગમ ઉપર. મુનિ પાત્રું ધરે છે. બેટા આમાં ખીર વરાવીશ. સંગમ ખીરની વચ્ચે લીટી કરે છે. અડધી ખીર તમારી અને અડધી ખીર મારી. થાળી ઊંચી કરે છે. પાત્રાની અંદર થાળીને ઊંચી કરીને વરાવે છે. બધી ખીર પાત્રામાં પડી ગઈ. આજે મુનિને લાભ આપવાનો જ હોય છે. મુનિ જાણતા હોય છે કે સુપાત્ર દાનનો શું મહિમા હોય છે. આ બાળકને આજે ન્યાલ કરવાનું હતું. આ બાળકનો બેડો આજે પાર કરવાનો હતો. મુનિએ પોતાના જ્ઞાનમાં જોયું હોય છે. નિર્દોષ બાળક સંગમ સુપાત્ર દાન કર્યું. મુનિ તો ધર્મ લાભ આપીને ત્યાંથી નીકળી ગયા. બાળકને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા. આ સંગમ થાળીમાં ચોંટેલી ખીરને ખાય છે. હાથથી થાળીમાં ચોંટેલી ખીરને ખાઈને સંતોષ પામે છે. રમવા જતો રહે છે. બાળ સ્વભાવ નિર્દોષ હોય છે. આ સંગમને એવું પુણ્ય ઉપાર્જન થઈ ગયું, ના પૂછો વાત. સુપાત્ર દાનનો લાભ સંગમને મળ્યો. આયુષ્ય ટૂંકું હોય છે. મૃત્યુ પામીને એ સંગમ ગોભદ્ર શેઠના ત્યાં, ભદ્રા માતાના ત્યાં પુત્ર રૂપે જન્મે છે. એનું નામ પાડવામાં આવે છે શાલીભદ્ર. સંગમમાંથી શાલીભદ્ર બની જાય છે. શેઠ શેઠાણી ખૂબ ધનાઢ્ય હોય છે, ખૂબ સુખી હોય છે. શાલીભદ્ર મોટો થાય છે. 32 કન્યાઓ સાથે લગ્ન થાય છે. ભૌતિક સંપત્તિની કોઈ કમી નથી. પુણ્યની તો રેલમ છેલ છે. દુઃખ તો શું, દુઃખનો પડછાયો પણ આ શાલીભદ્રએ જોયો હોતો નથી. 32 કન્યાઓ સાથે એમના લગ્ન થયા. પિતાએ દીક્ષા લીધી. કાળ ધર્મ પામીને ગોધર્મ શેઠ દેવલોકમાં જાય છે. અને પોતાના પિતા ગોભદ્ર શેઠ રોજની 99 પેટીઓ શાલીભદ્રને મોકલતા હોય છે.
જુઓ પુણ્યની ચરમ સીમા. કેટલું બધું પુણ્ય ઉપાર્જન કર્યું સાલીભદ્રએ. એ પણ પાછું પુણ્યાનુબંધી પુણ્ય. સંસારને છોડાવે એવું પુણ્ય નહીં કે સંસારમાં ખૂપાવી રાખે એવું પુણ્ય. જે આપણને સંસારની અંદર ડૂબાડી રાખે છે એ પાપાનુબંધી પુણ્ય છે, અને જે આપણને સંસાર છોડાવે છે એ પુણ્યાનુબંધી પુણ્ય છે. ફરીથી, જે આપણને સંસાર છોડાવે છે એ પાપાનુબંધી પુણ્ય છે. જે આપણને સંસાર છોડાવે છે એ પુણ્યાનુબંધી પુણ્ય છે, અને જે આપણને સંસારની અંદર ખૂપેલા રાખે છે એ પાપાનુબંધી પુણ્ય છે. સાલીભદ્રએ પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કર્યું હોય છે. રોજની 99 પેટીઓ આવે છતાં પણ સમયસર એમનો આત્મા ચેતી જાય છે. ભગવાન મહાવીર સ્વામી પાસે સાલીભદ્ર દીક્ષા લે છે. ધન્નો ને સાલીભદ્ર મુનીશ્વરોની જોડ, નારીના બંધન તત્ક્ષણ નાખ્યા તોડ. ભગવાન મહાવીર સ્વામી પાસે આ સાલીભદ્ર દીક્ષા લે છે. 32 કન્યાઓને છોડે છે. સુખ સાહેબી ભૌતિકતાને છોડીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધી જાય છે. અનશન કરે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે રજા લઈને અણસણ કરે છે. સંથારો કર્યા પછી કાળના અવસરે કાળ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં આ સાલીભદ્ર દેવ બને છે. સર્વાર્થ સિદ્ધ વિમાન, 5મું વિમાન. ત્યાં દેવનું આયુષ્ય પૂર્ણ કરીને પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં પણ દીક્ષા અંગીકાર કરશે. સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને પછી સાલીભદ્ર મોક્ષે જશે. જુઓ વિકાસનું પહેલું પગથિયું સુપાત્ર દાન. સંગમના ભવમાં જે ખીરનું દાન કર્યું અને વિકાસ યાત્રા શરૂ થઈ, એ વિકાસ યાત્રાએ સાલીભદ્રને એકાવતારી બનાવી દીધા. સુપાત્ર દાનનો આવો મહિમા છે. તીર્થંકર ભગવંતોનું ક્યાંય પારણું થાય, તીર્થંકર ભગવંતોનું ક્યાંય પારણું થાય એની ખુશી દેવો પણ વ્યક્ત કરે. દેવ દુંદુભી વગાડે, અહોદાનમની ઘોષણા કરે. 12.5 કરોડ સોનૈયાનો વરસાદ કરે. જેને સુપાત્ર દાનનો લાભ મળ્યો હોય એ વ્યક્તિ ધન્ય ધન્ય બની જાય. દેવો પણ એની ખુશી વ્યક્ત કરે. આવો છે સુપાત્ર દાનનો મહિમા. આપણે પણ સુપાત્ર દાન કરીએ. સુપાત્ર દાન કરવાથી નૈસાર મહાવીર બની જાય છે. સુપાત્ર દાન કરવાથી સંગમ સાલીભદ્ર બની જાય છે. આપણે પણ સુપાત્ર દાન કરીએ. સંત સતીજીને નો અવસર આપણે સાચવી લઈએ. સુપાત્ર દાનથી આપણે વંચિત ન રહીએ. સંત સતીજી આ કાળની અજાયબી છે. સંત સતીજી છકાઈના પિયર, છકાઈના રક્ષક છે. દુનિયામાં જે પણ કંઈ સારું છે એ બધું
આ સંત સતીજીના પ્રભાવથી સારું છે. સંત સતીજી કલ્પ વૃક્ષ છે. સંત સતીજી કામધેનુ છે. એની સેવા પૂજા અર્ચના રહી ન જાય. સંત સતીજી ભગવાનની તોલે છે. સંત સતીજી ભગવાનના સંતાનો છે. એને વહોરાવવાનું રહી ન જાય. આજે કમ ભાગ્યે ઉપાશ્રયથી આપણા ઘર દૂર થઈ ગયા. આપણે દૂર દૂર રહેવા જતા રહીએ એટલે આપણને સુપાત્ર દાનનો લાભ મળતો નથી. ઘણા લોકો બહુમાળી મકાનમાં રહેતા હોય, 10મા માળે 15મા માળે. સંત સતીજી જઈ ન શકે, ઘરે એમના પગલા ન થાય. આ ખોટું છે. આપણે આપણું નિવાસસ્થાન, આપણું રહેઠાણ ઉપાશ્રયની નજીક હોવું જોઈએ. જો ઉપાશ્રયની નજીક આપણું મકાન હોય તો આપણને સુપાત્ર દાનનો લાભ મળે છે. ઉપાશ્રયથી દૂર ન જઈએ, ઉપાશ્રયથી નજીક રહીએ. બાળકોને પણ વહોરાવવાની વિધિ, વહોરાવવાનું જ્ઞાન અને સંત સતીજી પ્રત્યે એમની પણ ભક્તિ વધે એવો પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. આપણે આમાં સહયોગ આપીશું તો જ શાસન ફૂલશે અને ફાલશે. શાસન મજબૂત બનશે. નહીતર ધીરે ધીરે આ શાસન ઘસાતું જાય છે. ઉપાશ્રયની નજીક રહેવામાં આપણને 3 લાભ થતા હોય છે. ઉપાશ્રયની નજીક રહેવામાં, દેરાસર ઉપાશ્રયની નજીક રહેવામાં આપણને 3 લાભ થતા હોય છે. નંબર 1, સુપાત્ર દાનનો લાભ મળે છે. નંબર 1, સુપાત્ર દાનનો લાભ મળે છે. નંબર 2, આપણા ઘરમાં પણ દીક્ષા થાય છે. નંબર 2, આપણા ઘરમાં પણ દીક્ષા થાય છે. નંબર 3, અંતિમ સમયે આપણને સંત સતીજીના દર્શન અને માંગલિકનો લાભ મળે છે. નંબર 3, અંત સમયે આપણને સંત સતીજીના દર્શન, માંગલિક અને પચખાણનો લાભ મળે છે. ઉપાશ્રયની નજીક રહેવામાં આપણને આ 3 ફાયદા થાય છે. સુગ્ન જે શ્રાવકો છે, જેણે જૈન પણ સાચવી રાખવું છે, જેણે શાસનને ઉપયોગી થવું છે, જે શાસનના ભક્ત છે, જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે, એને ચોક્કસ પોતાનું ઘર, પોતાનું નિવાસસ્થાન ઉપાશ્રયની પાસે રાખવું જોઈએ. થોડો ઘસારો પડશે તમને, થોડોક તમારો સમય જશે, પરંતુ એ બધો સમય આત્મકલ્યાણમાં ગયો એમ કહેવાશે. થોડો વેઠેલો ઘસારો એ સાર્થક થાય છે, નિરર્થક થતો નથી. માટે આપણે ઉપાશ્રયની પાસે રહીએ, સંત સતીજીને સાચવીએ, સુપાત્ર દાનનો લાભ લઈએ, સાધર્મિક ભક્તિનો લાભ લઈએ, થોડો ઘસારો વેઠીએ, કર્મ નિર્જરા કરીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. આ બોલ ખૂબ સહેલો છે,
બોલ નંબર 15, સુપાત્ર દાન અને અભયદાન કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. સુપાત્ર દાનના 4 ફળો. સુપાત્ર દાન કરનારને 4 ફળ મળે છે. નંબર 1, સુયશ. એને સુયશની પ્રાપ્તિ થાય છે, સારો યશ મળે છે બધી જગ્યાએ, એવું પુણ્ય ઉપાર્જન કરે છે. સુપાત્ર દાનના 4 લાભ. નંબર 1, સુયશ. સુયશ મળે છે. નંબર 2, સંયમ. ભવિષ્યમાં આ ભવમાં કે ભવાંતરમાં સંયમ એટલે કે દીક્ષા ઉદયમાં આવે છે. નંબર 3, સદગતિ. સુપાત્ર દાન કરનારને સદગતિ મળે છે. અને નંબર 4, પરમ ગતિ. સુપાત્ર દાન કરનારને પરમ ગતિ એટલે કે મોક્ષ મળે છે. સુપાત્ર દાનના 4 લાભ. સુયશ, સંયમ, સદગતિ અને પરમ ગતિ. આવા ઊંચા લાભથી આપણે વંચિત ન રહીએ. જે સુપાત્ર દાન કરતા નથી, સંત સતીજીને વહોરાવતા નથી, એ લોકો આ બધા ઉત્તમ લાભોથી વંચિત રહી જાય છે. આપણે સાચા સખાયા બનીએ, સંત સતીજીના આપણે સાચા અમ્મા પિયા બનીએ. એમણે જે એ ઉત્કૃષ્ટ સાધના આરાધના કરે છે, એમાં આપણે પણ સહયોગી બનીએ. આ બોલમાંથી આપણે એ શીખવાનું છે. સુપાત્ર દાન અને અભયદાન જે કરે છે તે વહેલો મોક્ષે જાય છે. આ બોલ ખૂબ સહેલો છે. આમાં તપ કરવાનું નથી, આમાં પૌષધ કરવાનો નથી, આમાં ઉપવાસ કરવાનો નથી. આ બોલ અઘરો નથી, સહેલો છે. દાન કરવું એ સહેલું છે. થોડીક સમય સૂચકતા ને ધ્યાનમાં રાખીને થોડા જો આપણે જાગૃત રહીએ, થોડો વિવેક જાળવીએ, તો સંત સતીજીને આપણે સુસ્તું અને નિર્દોષ વહોરાવી શકીએ. સુપાત્ર દાન પછી આવે છે અભયદાન. અભયદાન એટલે કોઈ પણ જીવને મારવો નહીં. અભયદાન કોણે કર્યું? તો એમાં આપણે 2 દ્રષ્ટાંત જોવાના છે. અભયદાન કરે છે સંયતિ રાજા અને અભયદાન કરે છે મેઘરથ રાજા. સંયતિ રાજા જીવોને અભયદાન આપે છે. અભયદાન એટલે આપણા તરફથી જીવોને ભય ના આપવો, કોઈ પણ જીવને દુઃખ ના આપવું, આપણા તરફથી મારવા નહીં, મારી ન નાખવા, એનું નામ છે અભયદાન. ભય મુક્ત રાખવા. સંયતિ રાજા, વળી સંયતિ રાજા હરણ આહીડે જાય. સંયતિ રાજા શિકારના શોખીન હોય છે. શિકાર એટલે હન્ટિંગ. સંયતિ રાજા હરણનો શિકાર કરે. એક વાર એ સંયતિ રાજાએ હરણને તીર માર્યું. હરણ પોતે ગર્દભાલી મુનિ પાસે જઈને બેસી ગયો. હરણને તીર વાગ્યું હોય છે. હરણ ઘાયલ થયું.
ગર્દભાલી મુનિ પાસે જઈને એમની આગળ એ હરણ ઢળી પડ્યું. સંયતિ રાજા દૂરથી જોવે છે. સંયતિ રાજા ગભરાયા કે આ હરણ આ મુનિનું હશે, આ મુનિ હવે મારા ઉપર કોપ કરશે, મારું આઈ બન્યું, એમના હરણને મેં મારી નાખ્યું, હવે અહીંથી ભાગી જવું તો પણ મુનિનો કોપ મને છોડશે નહીં. સંયતિ રાજા બુદ્ધિ વાપરે છે. સંયતિ રાજા વિચારે છે કે હું ગર્દભાલી મુનિ પાસે જઈને ક્ષમા માંગુ કે મને માફ કરજો, મેં તમારા હરણને તીર માર્યું. એરો, તીર એટલે એરો. સંયતિ રાજા બીતા ને ફફડતા આશ્રમમાં આવે છે. ગર્દભાલી મુનિ બેઠા છે, એમને પગે લાગે છે. બાજુમાં હરણ, જેને તીર વાગ્યું હોય છે, એ હરણ પણ પડેલું હોય છે. સંયતિ રાજા ગર્દભાલી મુનિને કહે છે કે હે ભગવાન, મને માફ કરજો, તમારા હરણને મેં માર્યું છે, તમે મારા ઉપર કોપ ન કરતા, તમે મને અભયદાન આપો, તમે મને અભયદાન આપો. સંયતિ રાજા ગર્દભાલી મુનિને આવું કહે છે. ગર્દભાલી મુનિ પણ ખૂબ વિચક્ષણ હોય છે. એ કહે છે, હે રાજા, હું તને અભયદાન આપું, પણ એ પહેલા તમે પણ નાના મોટા દરેક જીવને અભયદાન આપો. જો તમે બધાને અભયદાન આપશો તો ચોક્કસ હું તમને માફ કરી દઈશ. ગર્દભાલી મુનિ બહુ વિચક્ષણ હોય છે. સમય સૂચકતા વાપરી ગભરાયેલો રાજા આજે મારું માની લેશે એવી ગર્દભાલી મુનિને ખાતરી હોય છે. ચોક્કસ હું તમને અભયદાન આપીશ. તમે પણ આજથી નાના મોટા દુબળા જીવોને અભયદાન આપો. કબૂલ છે, મને મંજૂર છે, ભગવાન આપે કહ્યું તેમ. અને એ જ સમયે સંયતિ રાજા તીર અને બાણને ફેંકી દે છે. આજથી શિકાર બંધ. હે ભગવાન, આજથી હું શિકાર બંધ કરું છું. તીર અને બાણ ફેંકી દે છે. બધા જીવોને હવે હું અભયદાન આપું છું. કોઈ પણ જીવને હું મારીશ નહીં. ગર્દભાલી મુનિ પણ રાજી થઈ જાય છે. રાજાએ બધાને કેવું અભયદાન આપ્યું, શિકાર છોડી દીધો. ગર્દભાલી મુનિ પણ પોતાના તરફથી સંયતિ રાજાને અભયદાન આપે છે. રાજા ધર્મ માર્ગે આવે છે અને પછી ધીરે ધીરે રાજા પોતે આત્મકલ્યાણના માર્ગે આગળ વધી જાય છે. સંયતિ રાજાએ જીવોને અભયદાન આપ્યું. ગર્દભાલી મુનિનો પરિચય થયો. ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. કોઈ જીવને આપણે મારવા ન જોઈએ, કોઈ જીવને આપણે દુઃખ ના આપવું જોઈએ, કોઈ જીવને ન ગમે એવું પ્રતિકૂળ વ્યવહાર કે વર્તન આપણે ન કરવો જોઈએ. આપણા તરફથી દરેક જીવોને અભય હોવું જોઈએ. સંયતિ રાજા દરેક જીવોને અભયદાન આપે છે. મેઘરથ રાજા
એટલે શાંતિનાથ ભગવાનનો પૂર્વ ભવ. શરણમાં આવેલા કબૂતરને અભયદાન આપે છે. મેઘરથ રાજા શરણમાં આવેલા કબૂતરને અભયદાન આપે છે, બાજ પક્ષીથી બચાવે છે. હું મારા શરીરમાંથી માંસ આપીશ, પણ મારું જે શરણાગત કબૂતર છે એ હું તને આપી શકીશ નહીં. એનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. આવા ઉત્કૃષ્ટ જીવદયાના સ્વામી એ મેઘરથ રાજા આ અવસરપીણી કાળના 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બને છે. કબૂતરને અભયદાન આપ્યું. આજે આપણે 4 દ્રષ્ટાંત જોયા. દ્રષ્ટાંત નંબર 1, નૈસાર મહાવીર બને છે. દ્રષ્ટાંત નંબર 2, સંગમ શાલીભદ્ર બને છે. દ્રષ્ટાંત નંબર 3, સંયતિ રાજા જીવોને અભયદાન આપે છે. અને દ્રષ્ટાંત નંબર 4, મેઘરથ રાજા એ 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બને છે અભયદાનના પ્રભાવે. જે સુપાત્ર દાન અને અભયદાન આપે છે, જે સુપાત્ર દાન અને અભયદાન કરે છે, એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. બોલ નંબર 15. વહેલા મોક્ષે જવાના 23 બોલ. આ બોલ ખૂબ સહેલો છે. આપણે પણ સુપાત્ર દાન કરીએ, સંત સતીજીને વહોરાવીએ, એમનો સંયમ સચવાય એવી આપણી લાઈફ સ્ટાઈલ ગોઠવીએ, એમનું સચવાઈ જાય અને આપણને પણ પુણ્ય અને કર્મ નિર્જરાનો લાભ મળે એવી આપણી જીવન પદ્ધતિ આપણે બનાવીએ તો ચોક્કસ આ બોલની આરાધના આપણે કરી શકીએ. જીવ હિંસાથી પાછા ફરી જઈએ. સંયતિ રાજા, મેઘરથ રાજા કેવી જીવોની દયા પાડી, કેવા જીવોને ભયમુક્ત કર્યા. એવી રીતે આપણે પણ જો જીવ દયા પાડીશું, સુપાત્ર દાન કરીશું, તો આપણે પણ વહેલા વહેલા મોક્ષે જઈશું. જે સુપાત્ર દાન કરે છે, અભયદાન કરે છે, એ જીવાત્મા વહેલા વહેલા મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, 7 પ્રકારના દાન કયા કયા છે? પ્રશ્ન નંબર 1, 7 પ્રકારના દાન કયા કયા છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 7 પ્રકારના દાનમાં પહેલું અનુકંપા દાન, બીજું ઉચિત દાન, ત્રીજું કીર્તિદાન, ચોથું ઔષધ દાન, પાંચમું જ્ઞાન દાન, છઠ્ઠું સુપાત્ર દાન, સાતમું અભયદાન. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2, ઔષધ દાન કોણે કોણે કર્યું? પ્રશ્ન નંબર 2, ઔષધ દાન કોણે કોણે કર્યું? કલ્પનાબેન શાહ. ઔષધ દાન કોણે કોણે કર્યું? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઔષધ દાન રેવતી શ્રાવિકાએ ઔષધ દાન કર્યું અને ભગવાન મહાવીરને લોકવાખંડ થઈ ગયેલો અને બીજોરા પાક બીજોરા પાક પણ વોરાવ્યો. બરાબર બરાબર. અને બીજું સુપાત્ર દાન કોણે કર્યું? જીવાનંદ વૈદે ઋષભદેવ ભગવાનનો પૂર્વ ભવ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ.
હવે પ્રશ્ન નંબર 3, નૈસારને શું નિયમ હોય છે? પ્રશ્ન નંબર 3, નૈસારને શું નિયમ હોય છે? પ્રશ્ન નંબર 3, નૈસારને શું નિયમ હોય છે? સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. નૈસારને એ નિયમ હોય છે કે કોઈને વહોરાવીને જ પછી જ મારે જમવું. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ પ્રશ્ન નંબર 4, સંગમ માસ ખમણના તપસ્વીને શું વહોરાવે છે? સંગમ માસ ખમણના તપસ્વીને શું વહોરાવે છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. સંગમ સાધ્વીજી મહારાજ સાહેબ ને ખીર વહોરાવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 5, સંગમ મૃત્યુ પામીને કોણ બને છે? સંગમ મૃત્યુ પામીને કોણ બને છે? રાજેન્દ્રભાઈ શેઠ. ગુરુજી શાલીભદ્ર. શાલીભદ્ર બને છે, બહુ સરસ. પ્રશ્ન નંબર 6, ઉપાશ્રયની નજીક રહેવાથી કયા 3 લાભ મળે છે? ઉપાશ્રયની નજીક રહેવાથી કયા 3 લાભ મળે છે? ચૈતાલીબેન ધ્રુવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઉપાશ્રયની નજીક રહેવાથી સૌથી પહેલા તો સુપાત્ર દાનનો લાભ મળે છે, પછી બીજા નંબર ઉપર ઘરમાં દીક્ષા થાય છે, અને ત્રીજા નંબર ઉપર અંતિમ સમયે આપણને સંત સતીજીના દર્શન, માંગલિક અને પચકાણનો લાભ મળે છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ પ્રશ્ન નંબર 7, સુપાત્ર દાનથી કયા 4 ફળ મળે છે? સુપાત્ર દાનથી આપણને કયા 4 ફળ મળે છે? મયુરીબેન. સુપાત્ર દાનથી આપણને કયા 4 ફળ મળે છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સુપાત્ર દાનથી સારો સુયશ મળે, ભવિષ્યમાં સંયમ અને સદગતિ મળે અને પરમ ગતિ મોક્ષ મળે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે પ્રશ્ન નંબર 8, સંયતિ રાજાને કયા ગુરુનો ભેટો થાય છે? સંયતિ રાજાને કયા ગુરુનો ભેટો થાય છે? સંગીતાબેન મહેતા. સંયંતી રાજાને ગર્ધભાલી મુનિનો સંપર્ક થાય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 9, મેઘરથ રાજાનો જીવ અભયદાનના પ્રભાવે કયા તીર્થંકર બને છે? મેઘરથ રાજાનો જીવ અભયદાનના પ્રભાવે કયા તીર્થંકર બને છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. શાંતિનાથ ભગવાનનો. શાંતિનાથ ભગવાનનો, બરાબર. પ્રશ્ન નંબર 10, આજે આપણે કયા 4 દ્રષ્ટાંત જોયા? પ્રશ્ન નંબર 10, આજે આપણે કયા 4 દ્રષ્ટાંત જોયા? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આજે આપણે સંગમ, પછી નૈસાર, પછી સંયતિ રાજા અને મેઘરથ રાજા. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 11, છેલ્લો પ્રશ્ન, શાલીભદ્રનો જીવ અત્યારે કયા દેવલોકમાં છે? શાલીભદ્રનો જીવ અત્યારે કયા દેવલોકમાં છે? શાલીભદ્રનો જીવ અત્યારે કયા દેવલોકમાં છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શાલીભદ્રનો જીવ અત્યારે સર્વાર્થ સ્થિત દેવલોકમાં છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.